જોરદાર વિડીયો બને. આપણે પણ ફોન લેવો છે પણ ગાઈઝ એટલો બધો આપણે પૈસા નથી. થોડો ઘણો સપોર્ટ કરો અને લાઈક ને શેર કર્યા કરો. તો લાઈક ને શેર કરો ને તો અમારા વાડીવાળા છીએ ને અમે તો ફોન આવો કંઈક લઈ લઈએ સારો આમ સિનેમેટિક મૂડ આવે ને એવો. તો અત્યારે આવો નાનો તો ફોન છે અમારી પાસે એટલે બહુ બ્લર ને એવી વિડીયો ન થાય. અને અમે વાડીમાં તો આવો જો કામ કરી તો આવો નાનો તો ફોન છે. તો ગાય થોડોક સાથ સપોર્ટનો જરૂર છે. અને જેમ જેમ તમે ફોલો કરતા જાઓ અને બાકીને બીજાને સપોર્ટ શેર કરો વિડીયો તો અમારે થોડોક ફોલોઅર્સ વધે. ફોલોઅર્સ વધે ને ગૂગલ પે નંબર બારકોડ નંબર તો ગાઈઝ સાઈડમાં આપી દઉં છું બરોબર. તો થોડો ઘણો જે 10-20 રૂપિયા સપોર્ટ થાય એ કરજો એટલો કરો. અને નો સપોર્ટ થાય ને એ લોકોને ખાલી શેર કરો ને લાઈક કરો કમેન્ટ કરો. આ ભાઈની જો વણ છે ને જો કુકડ મારી ગયું છે થોડુંક અને થોડાક તકલીફમાં આવી ગયા છે. તકલીફમાં આવી ગયા છે ને આ જો દવાની બાટલી આ જો અને દવા છાંટતા ફેર ન પડે પછી પીવી પડે. જો આ છે એટલે થોડો સપોર્ટ કરો બધા ભાઈઓ. ખેતીવાળા અમારું આવું કામકાજ છે અને તમને હસી મજાકના વિડીયો બનાવીને મૂકીએ છીએ. એમાં ઘણી મહેનત કરે છે આ ભાઈ. મહેનત પણ ઘણી બધી કરીએ છીએ અને તમને લોકોને હસાવીએ છીએ અને આવા કાંઈક વિડીયો બનાવીને. તો મિત્રો આજે આપણે છે ને અહીંયા આવ્યા હતા. આ ભાઈની આપણે વિડીયો જોયો હતો સોશિયલ મીડિયા પર. તો એ ભાઈની થોડીક અપીલ હતી કે ભાઈ જો આ રીતનો સપોર્ટ અમને કરો. અને બહુ ખાસ મહેનત કરે છે લોકો પણ તોય શું છે કે હવે આમાં થોડુંક કુકડ ને એવું આવી ગયું છે જેના લીધે એને નુકસાની બહુ થઈ ગઈ છે. થોડી નુકસાની તો થાય કારણ કે બધા. તો બીજી જો આ ભાઈ કહે છે કે નુકસાની બહુ બધી હંધાઈ ઠેકાણે છે અને અમારે છે એટલે બધી. એટલે આમાં કારણ કે રોગચાળો એવો આવી ગયા છે અમુકને એટલું જે વણ ને એવું છે ને ઊભા હુકાઈ ગયેલા છે. અને અમારે છે ને થોડોક આમ જે પાંદડા હોય ને એમ કહેવાય ને કુકડ ને એવું રોગચાળો આવી ગયો છે કુકડ ને એવું. તો છે થોડી ઘણી ઉપાધિ પણ હવે તમારા સાથ સપોર્ટ હશે તો અમે પણ નહીં મૂજે. અમે તો આમ થાય ખેડૂત કહેવાય અને સારો ફોન પણ નથી રાખતા પણ છતાં પણ તમને હસી મજાક થાય એવો વિડીયો અમે બનાવીને મૂકી છે. અને ગામડોની યાદ આવે ને ખાસ કરીને કે લોકો બહાર રહેતા હોય એ લોકોને ગામડાની એવી યાદ આવી જાય એવા અમે સરસ મજાના વાડીઓના વિલોગ બનાવી. તો જેટલો બને એટલો આ વિડીયોને શેર કરજો અને તમને બારકોડ નંબર આ બાજુમાં આપેલો જેટલો થાય એટલો સપોર્ટ કરજો આ ભાઈને. અને થોડુંક એ ભાઈ ઘણી મહેનત કરે છે અને આ ખેતરમાં કામે બહુ કરે છે. આપણે ઘણા બધા વિડીયો બી જોતા હોઈએ છીએ એના. અને એક અપીલનો વિડીયો મેં જોયો એટલે પાછી આજ થયું કે ચાલો આજે એને વિઝિટ કરીએ ને મળીએ. અને મારથી પણ જેટલો સપોર્ટ થાય એટલો કરીશ. મોટી એક ઝૂંપડી છે એમાં કાગળ નથી નાખ્યો છે. પાણી પડે પણ હાલે. અમારે તો શું છે કે કારક આવવાનું હોય તો વરસાદ તો અમે ખેડૂત કહેવાય વરસાદ આવે ને અમારું એ કામ છે. વરસાદ આવી પડલી મોજ કરી બાકી અને એક ભાઈ જો અહીંયા દવા છાંટે છે પણ તોય આમ કઈ જાજો કોઈ ફેર પડતો નથી કેમ કે આનો જે પાન હોય ને જો આ પાન હોય ને જે એ તો આ રીતના કવડાઈ જાય છે જો. એટલે રોગચાળો છે એના લીધે એનું જે છે ને ખેતીમાં કાંઈ ખાસ છે નહીં. નુકસાની પણ બહુ એ ભાઈ માથે પૈસા કરીને ખેતીવાડી કરે છે. જેટલું થાય એટલું આપણે સપોર્ટ કરવાનો છે સોશિયલ મીડિયાના મદદથી. ને આપણે જો ધારીએ ને તો લોકો ગમે એને આપણે પાણીમાંથી તારી કહીએ તો આપણે સોશિયલ મીડિયાની મદદથી એને મદદ કરવાની છે આપણે. જોવા કાંઈ નહીં જેટલું બને એટલું સપોર્ટ કરો વિડીયોને શેર કરો લાઈક કરો. અને બારકોડ સાઈડમાં આપ્યો છે એમાં જેટલું બને જેટલું આપણેથી મદદ થાય ને દોસ્તો એટલું આપણે કરવી જોઈએ. હું પણ ખાસ મદદ કરવા માટે જ આવ્યો છું અને જેટલું માથી થાય એટલું પણ હું મદદ કરીશ. તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બારકોડ આપ્યો છે એમાં પણ જેટલી મદદ થાય એટલી આપણે પહોંચાડવાની કોશિશ કરીશું. અને લાઈક કરવાની ભૂલતા નહીં, ફોલો કરવાની ભૂલતા નહીં. અને ખૂબ ખૂબ ધન્યવાદ આ રામભાઈનો જે આપણે સુરતથી ઠેઠથી આપણે મળવા માટે આવ્યા અને સાથ સપોર્ટ આપવા માટે આવ્યા. તો ખૂબ ખૂબ ધન્યવાદ રામભાઈ તમારો પણ. મેં તમારો વિડીયો જોયો એટલે મને એમ થયું કે જવું પડશે. જો આવી રીતે દવા છટાય તો આ રીતનું કામ છે ભાઈનું. ચાલો મિત્રો બાય બાય.